ગોધરા શહેરમાં શ્રી રામનવમીને લઈને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરા ધારાસભ્યના સી.કે. રાહુલજીના હસ્તે ધ્વજારોહણ અને પૂજા વિધિ કરીને યાત્રાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ શોભાયાત્રામાં ડીજે સિસ્ટમ સાથે નાસિક ઢોલ, ડમરૂના નાદ અને પાલખી યાત્રાએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. સાથે જ યાત્રામાં અલગ અલગ ટ્રેક્ટરોમાં અયોધ્યા દરબારના દ્રશ્યોની ઝાંખી કરવામાં આવી હતી, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. સાથે જ ગજરાજે પણ શોભાયાત્રાને સુશોભિત કરી હતી. રામનવમીનો પર્વ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. ગોધરા શહેરના તમામ વર્ગના લોકો રામજીની આરતી ઉતારીને ગોધરા શહેરના વિવિધ સ્થળોએ ફરીને શોભાયાત્રા કરવાનો કાર્યક્રમ છે. તે આ વર્ષે પણ રામનવમી અમે ધામધૂમથી અમને ગોધરા નગરજનો સાથે ઉજવીએ છીએ. એ અમારે ધાર્મિકતા અને સનાતન ધર્મના અનુસંધાનમાં જીવતો રાખવા માટેનો આ કાર્યક્રમ છે. ગોધરા નગર ખાતે ભગવાન શ્રી રામના જન્મ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોધરા નગરના સમસ્ત હિન્દુ સમાજના બધી જ જ્ઞાતિના પરિવારજનો હાજર રહ્યા હતા. ખૂબ જ ભવ્ય અને અતિ ભવ્ય પ્રકારની શોભાયાત્રાનું આયોજન રહ્યું હતું, જેમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સૌ આ યાત્રામાં જોડાયા હતા. ખૂબ જ સુંદર આયોજન બદલ સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે હિન્દુ સમાજનો પણ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું કે જેમને આટલી મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા અને આ શોભાયાત્રાને સફળ કરી.